તો જૂનમાં આઈઆઈપી 5.9%થી ઘટીને 4.2 નોંધાયો છે, જેમાં માઇનિંગ ગ્રોથ 6.6%થી વધીને 10.3% પર નોંધાયો છે, તો મેન્યુફેક્ચરિંગ ગ્રોથ 5%થી ઘટીને 2.6% પર નોંધાયો છે. ઇલેક્ટ્રિસિટી ગ્રોથ 13.7%થી ઘટીને 8.6% પર નોંધાયો છે. પ્રાઇમરી ગુડ્સ ગ્રોથ 7.3%થી ઘટીને 6.3% પર નોંધાયો છે. કેપિટલ ગુડ્સ ગ્રોથ 2.9%થી ઘટીને 2.4% પર નોંધાયો, તો ઇન્ફ્રા ગુડ્સ ગ્રોથ 6.3%થી ઘટીને 4.4% પર નોંધાયો. કન્ઝ્યુમર ડ્યુરેબલ ગ્રોથ 12.6%થી ઘટીને 8.6% પર નોંધાયો અને નોન કન્ઝ્યુમર ડ્યુરેબલ ગ્રોથ 2.5%થી ઘટીને -1.4% પર નોંધાયો. આગળ વધીએ અને ખાસ કરીને જો આપણે વાત કરી લઈએ સીપીઆઈના આંકડાઓની, તો રિટેલ મોંઘવારીના હિસાબે સારા સમાચાર છે. જુલાઈમાં રિટેલ મોંઘવારી 5.08%થી ઘટીને 3.54% પર પહોંચી છે, જે ઓગસ્ટ 2019 બાદ સૌથી ઓછી છે. ખાદ્ય મોંઘવારી 9.36%થી ઘટીને 5.42% ઉપર પહોંચી છે. જુલાઈમાં શાકભાજી મોંઘવારી 29.32%થી ઘટીને 6.83% પર પહોંચી છે. શહેરી મોંઘવારી 4.39%થી ઘટીને 2.98%, જ્યારે ગ્રામીણ મોંઘવારી 5.66%થી ઘટીને 4.10% પર પહોંચી છે. હાઉસિંગ મોંઘવારી 2.69%થી ઘટીને 2.68% પર પહોંચી છે, જ્યારે કઠોળની મોંઘવારી 16.07%થી ઘટીને 14.57% પર પહોંચી છે. ફ્યુઅલ અને લાઇટ મોંઘવારી -3.66%થી ઘટીને -5.48% અને કપડાં ફૂટવેરની મોંઘવારી 2.73%થી ઘટીને 2.67% પર પહોંચી છે. તો આઈઆઈપી સીપીઆઈના આંકડા અંગે વધુ વાતચીત કરવા માટે બીએસસી બ્રોકર્સ ફોરમના આદિત્ય શ્રીનિવાસ આપણી સાથે જોડાયા છે. આદિત્યજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને જે રીતે આપણે જોઈ રહ્યા છીએ, મોંઘવારીના મોરચે થોડી રાહત આપણને મળતી દેખાય છે, પણ આઈઆઈપીમાં પણ એક ઘટાડો આવતો દેખાયો છે. તો કઈ રીતે તમે આ આંકડાઓને જોઈ રહ્યા છો? બેઝિકલી જે આપણે સીપીઆઈમાં ઘટાડો થયો છે કે 5.08 થી મોંઘવારી સીધી ઘટીને 3.54% થઈ છે, એ તો ખૂબ જ વેલકમ છે. કારણ કે આ એક ક્લિયર બતાવે છે કે ફર્સ્ટ ટાઈમ આપણો જે મોંઘવારી દર છે તો આરબીઆઈનો 4% જે બેઝ રેટ છે એના કરતાં પણ નીચે આવ્યો છે. એટલે આ એક પરફેક્ટ કેસ બને છે કે કદાચ નેક્સ્ટ મોનેટરી પોલિસીમાં આપણને એક રેટ કટ સાયકલ સ્ટાર્ટ થતી જોવા મળે. પણ એની સાથે આપણે એ પણ જોવું પડશે કે જે આઈઆઈપી ડેટા છે કે જે ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન કે જે આપણે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ડિમાન્ડ બતાવે છે, એ પણ ઘટીને 5.09 થી ઘટી 4.02 થયો છે. એટલે કે એનો અર્થ એમ થાય કે ભાઈ મેન્યુફેક્ચરિંગમાં ડિમાન્ડ થોડી ઘટતી દેખાય છે. એકચ્યુઅલી છે ને આપણને કેપિટલ અને કોર્પોરેટ એક્સપાન્શન માટે કોસ્ટ ઓફ કેપિટલ ઘટવું બહુ જરૂરી છે હવે. એટલે હું એવું માનું છું કે બેઝિકલી આજના જે બે ડેટા છે કે એક બાજુ મોંઘવારી ઘટી, જે ખૂબ જ વેલકમ છે, પણ બીજી બાજુ આઈઆઈપી પણ ઘટ્યો, એ બતાવે છે કે જો આપણે કોર્પોરેટ એક્સપાન્શન કરવું હોય અને આપણે ઓવરઓલ એક્સપાન્શન કરી કેપેસિટી વધારવી હોય કોર્પોરેટ સેક્ટરની, કે જે આગળ જઈને જોબ ક્રિએશનમાં મદદ કરે અને ફાઇનલી જીડીપીમાં પણ મદદ કરે, તો એ માટે આવનારી મોનેટરી પોલિસીથી કદાચ આપણો રેટ કટ સાયકલ શરૂ થઈ જવો જોઈએ. અને એમાં હું માનું છું કે આ જે સીપીઆઈનો ડેટા આવ્યો છે એને આરબીઆઈ ખૂબ જ મહત્વથી લેશે, કારણ કે 4% નીચે સીપીઆઈ આવી ગયું એ ખૂબ જ બેનિફિશિયલ છે. કારણ કે 4% એ આપણો બેઝ ઇન્ફ્લેશન રેટ છે. તો અત્યારે ઇટ ગિવ્સ અ પરફેક્ટ કેસ કે ભાઈ રેટ કટ સાયકલ આપણો શરૂ થાય. આદિત્યજી, તો જે રીતે આપ અહીંયા આગળથી જણાવી રહ્યા છો કે એક રેટ કટ સાયકલ અહીંયા આગળથી શરૂ થતી દેખાઈ શકે છે, પણ આપે જે રીતનો અહીંયા આગળથી ઉલ્લેખ કર્યો છે કે આઈઆઈપી એની અંદર પણ એક ઘટાડો થયો છે અને આ કોસ્ટ ઓફ કેપિટલને લઈને કામ થવું જોઈએ, તો આ જે આંકડા છે એ કોઈક ચિંતા દર્શાવે છે કે અત્યારે એવી કોઈ ચિંતાજનક સ્થિતિ આપણને નથી દેખાતી આંકડાઓ જોઈને? ના, બેઝિકલી આમાંથી કોર્પોરેટ એક્સપાન્શન જો આપણે વધારવું હોય, કારણ કે જોબ ક્રિએશન બી તમે જોશો ને તો થોડું ચેલેન્જ રહે જ છે આપણી ઇકોનોમીમાં, ને પ્લસ કોર્પોરેટ જો એક્સપાન્ડ કરવું હોય તો અત્યારે કોસ્ટ ઓફ કેપિટલ ઘટવું જરૂરી છે. પ્લસ આપણે હાઉસિંગ લોન, કાર લોનનું જે મોમેન્ટમ છે એ જાળવી રાખવા માટે પણ જરૂરી છે. જ્યારે રેપો રેટ બેઝિકલી આપણે 4% હતો ને ત્યારે હાઉસિંગ હોમ લોન રેટ 6.5% હતો. અત્યારે રેપો રેટ 6.5% છે, તો એ જ પર્સનની ઈએમઆઈ 9.05 વ્યાજ દરે ભરી રહ્યો છે. તો ચોક્કસપણે આમાં જે ઈએમઆઈ જેના ચાલી રહ્યા છે અથવા જે હોમ લોન લેવા માંગે છે એના માટે ઓલરેડી એક પ્રેશરવાળી સિચ્યુએશન છે. એટલે હું એવું માનું છું કે અહીંયાથી જો બેઝિકલી એક રેટ કટ આવે તો એ લોકોને બી રાહત મળે, પ્લસ નવી લોનો પણ તરત ઇકોનોમીમાં ઊભી થાય. કારણ કે આજે ઘણા બધા લોકોને પોતાના ઘર લેવા હોય અને મધ્યમ વર્ગી માણસ હંમેશા ઈએમઆઈ કેલ્ક્યુલેટ કરે કે મારો મંથલી હફતો કેટલો આવશે, ને એમાં વ્યાજ દર એક બહુ મોટો રોલ ભજવે છે.
એનું ફાઇનલ નિર્ણય લેવા માટે. એટલે અહીંયા જે રીતે એક આઈઆઈપી નો ઘટાડો, બીજી બાજુ આપણે કન્ઝમ્પશનનો પોઈન્ટ જોઈએ અને ત્રીજી બાજુ જો આપણે જીડીપીને સસ્ટેનેબલ ગ્રોથ રાખવું હોય તો હવે ટાઈમ છે કે એક રેટ કટ આવે અને ઇકોનોમીને બી થોડી રાહત મળે. તમે ઇવન આંતરરાષ્ટ્રીય સ્તર પર જોશો તો ભલે યુએસ ફેડરલ રિઝર્વે રેટ કટ ના કર્યો હોય, પણ બેંક ઓફ ઇંગ્લેન્ડે બી હમણાં 5-6 દિવસ પહેલા રેટ કટ કર્યો. આપણે 5.25 જે હતું એને ઘટાડીને એ લોકોએ 5% કર્યું, એટલે રેટ કટ સાયકલ શરૂ કરી દીધો. અને યુરોપિયન સેન્ટ્રલ બેંકે તો એના કરતાં પણ પહેલા આપણે રેટ કટ કરીને આપણે 5 થી 4.5% પર એ લોકો લઈ આવ્યા છે. એટલે જે વર્લ્ડમાં 3 મેજર બેંક છે, યુએસ ફેડરલ રિઝર્વ, બેંક ઓફ ઇંગ્લેન્ડ અને યુરોપિયન સેન્ટ્રલ બેંક, તે 3માંથી 2 તો ઓલરેડી રેટ કટ સ્ટાર્ટ કરી દીધા છે. એટલે હું એવું માનું છું કે આ બી એક ઇનફ ઇન્ડિકેટર છે આપણા માટે કે આપણે પણ એ સાયકલ ફોલો કરવી જોઈએ. જી આદિત્યજી, આપનો આભાર. આપ અમારી સાથે જોડાયા અને આ અંગે અમારી સાથે ચર્ચા કરી. આપનો આભાર. તો હવે આ આંકડાઓ દર્શાવી રહ્યા છે કે રેટ કટ અહીંયા આગળથી શરૂ થતી આપણને રેટ કટની સાયકલ શરૂ થતી દેખાઈ શકે છે. તો હવે આપણે રજૂ કરી